વિદ્યાર્થી મિત્રો, મેથ સાયન્સ ક્લબમાં આપ સૌનું સ્વાગત છે. પરીક્ષાઓ નજીકમાં છે. પ્રથમ કસોટીના રિવિઝનમાં સૌ વિદ્યાર્થીઓ બિઝી હશો, તો તમને મદદરૂપ થઈ શકે એ હેતુથી મેથ સાયન્સ ક્લબ પર પ્રથમ કસોટીના પુનરાવર્તનના પાછલા વર્ષોના પેપરોનો એપિસોડ ફરીથી શરૂ કરવામાં આવેલો છે. તો પ્રસ્તુત વિડીયોમાં ઓક્ટોબર 2023ની પ્રથમ કસોટીના વિભાગ એમાં 10 ઓબ્જેક્ટિવ પ્રશ્નો જે પૂછાયેલા હતા એનું વિગતે સોલ્યુશન રજૂ કરવામાં આવેલું છે. તમારી સ્ક્રીન પર તમે પહેલા 5 પ્રશ્નો જોઈ શકો છો, જેમાંના પ્રથમ 3 પ્રશ્નો એ બહુવિકલ્પ પ્રકારના છે. 4માંથી એક વિકલ્પ સાચો છે, જેને આપણે જવાબ તરીકે પસંદ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન ચેપ્ટર 5માંથી પૂછ્યો છે. નીચેનામાંથી ખાલી જગ્યાને સાબિતીની જરૂર છે. તો સાચો જવાબ છે વિકલ્પ બી, પ્રમેય. પ્રમેયને સાબિતીની જરૂર હોય છે. પ્રશ્ન નંબર 2 પહેલા ચેપ્ટરમાંથી પૂછ્યો છે. ખાલી જગ્યા એ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 વચ્ચે આવેલી સમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રશ્નમાં યાદ રાખવાનું છે કે આપણને જે 2 સંખ્યાઓ આપી હોય એ 2 સંખ્યાઓને આપણે 2 વડે ભાગવાના, અને જે જવાબ આવે એ આ 2 સંખ્યાઓની વચ્ચે આવેલી સંખ્યા કહેવાય. તો વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ભાગ્યા 2, તો અહીં વિકલ્પ એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 3 જે અહીંયા છે એ ત્રિકોણ નામના ચેપ્ટરમાંથી છે, જે પ્રથમ કસોટીના કોર્સમાં નથી, ભૂલથી છપાયેલો પ્રશ્ન છે. એટલે એની જગ્યાએ અહીંયા ત્રીજો પ્રશ્ન આપણને આપવામાં આવ્યો છે. સરળ કોણનું માપ ખાલી જગ્યા હોય છે. ચેપ્ટર નંબર 6માંથી પ્રશ્ન પૂછેલો છે, રેખાઓ અને ખૂણાઓ નામના ચેપ્ટરમાંથી. તો સરળ કોણનું માપ 180 હોય છે. હવે પછીના જે પ્રશ્નો છે એ એક શબ્દમાં કે એક વાક્યમાં આપણે જવાબ આપવાનો છે. તો પ્રશ્ન નંબર 4, f બરાબર 9/5 ગુણ્યા c વત્તા 32. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર એ સેલ્સિયસ માપક્રમને ફેરનહીટ માપક્રમમાં ફેરવવા માટેનું છે. તો આ સમીકરણમાં c બરાબર 45 હોય તો fનું મૂલ્ય જણાવો. એટલે કે 45 ડિગ્રીને 45 અંશ તાપમાનને ફેરનહીટમાં ફેરવવાનું છે કે 45 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ થાય. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ પ્રશ્ન છે. એની ગણતરી પણ તમે આ બાજુમાં જોઈ શકો છો કે આ જે આપણને સમીકરણ આપવામાં આવ્યું છે એમાં c ની જગ્યાએ એની કિંમત 45 મૂકવાની છે. એટલે f બરાબર 9/5 ગુણ્યા 45 વત્તા 32. અને હવે 45ને આપણે 5 વડે ભાગીશું એટલે 5 ગુણ્યા 9 45 થશે. અને 9 ગુણ્યા 9 એટલે 81 વત્તા 32. અને 81 અને 32નો સરવાળો થશે 113. આમ f બરાબર 113, એટલે કે 45 ડિગ્રી સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતા જવાબ આપણને 113 ફેરનહીટ મળે. પ્રશ્ન નંબર 5 ચેપ્ટર 6માંથી પૂછ્યો છે. 114ના માપના ખૂણાના પૂરક કોણના કોટી કોણનું માપ જણાવો. વિદ્યાર્થી મિત્રો, ગૂંચવાઈ જવાય એવો પ્રશ્ન છે, અને એની વિગતવાર ગણતરી આપણે અહીં સમજીશું. ભલે 1 માર્કનો પ્રશ્ન છે, પણ એની ગણતરી કરીએ તો જ આપણને એનો સાચો જવાબ ખબર પડે. તો ગણતરી તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આપણે ધારી લઈશું
ધારો કે 114ના માપના ખૂણાનો પૂરક કોણ x છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પૂરક કોણ કોને કહેવાય? જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય તો એ બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય. તો અહીં એક ખૂણો છે 114ના માપનો અને બીજો ખૂણો છે x. આ બંને પૂરક કોણ છે એટલે એનો અર્થ એવો થશે કે 114 વત્તા x બરાબર 180. હવે આપણે 114ને જમણી બાજુએ લઈ જઈશું એટલે x બરાબર 180 ઓછા 114 અને 180 માંથી 114ને બાદ કરીશું તો આપણને ખૂણા x નું માપ મળશે 66. એટલે કે 114ના માપના ખૂણાના પૂરક કોણનું માપ 66 છે. હવે આપણે આ 66ના કોટી કોણનું માપ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, કોટી કોણની વ્યાખ્યા આપણને ખબર છે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો એ બે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહેવાય. તો આપણે 66ના માપના ખૂણાનો કોટી કોણ ધારી લઈએ. પહેલા કે ધારો કે 66ના માપના ખૂણાનો કોટી કોણ y છે અને હવે કોટી કોણની વ્યાખ્યાનો ઉપયોગ કરીશું એટલે 66 વત્તા y આ બેનો સરવાળો 90 થશે કારણ કે આ બે ખૂણા એકબીજાના કોટી કોણ છે. હવે 66ને આપણે જમણી બાજુએ લઈ જઈશું એટલે y બરાબર 90 ઓછા 66 અને 90 માંથી 66ને બાદ કરતા y બરાબર 24 એટલે કે 66ના માપના ખૂણાના કોટી કોણનું માપ 24 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે પ્રશ્ન 5નો જવાબ થશે 24 કે 114ના માપના ખૂણાના પૂરક કોણના કોટી કોણનું માપ 24 થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના 6 થી લઈને 10 સુધીના પ્રશ્નો તમારી સ્ક્રીન પર છે. પ્રશ્ન નંબર 6 જે અહીંયા છપાયેલો છે પેપરમાં એ ફરી પાછો ત્રિકોણ નામના ચેપ્ટરમાંથી છે જે પ્રથમ કસોટીના કોર્સમાં નથી. એટલે એની જગ્યાએ અહીંયા 5મા ચેપ્ટરમાંથી પ્રશ્ન મૂકેલો છે કે યુક્લિડની પૂર્વધારણા 2 લખો. તો વિદ્યાર્થી મિત્રો, યુક્લિડની બીજી પૂર્વધારણા છે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. હવે પ્રશ્ન 7 અને 8 એ વિધાન ખરું છે કે ખોટું તે આપણે જણાવવાનું છે. પ્રશ્ન નંબર 7 એ આપણને પૂછ્યો છે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. તો આ વિધાન ખોટું છે. બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય એટલે કે એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન છે એટલે આ વિધાન ખોટું છે. પ્રશ્ન 8 એ દ્વિચલ સુરેખ સમીકરણમાંથી પૂછેલો છે કે y બરાબર 3x વત્તા 5ને અનંત ઉકેલ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ જ હોય એટલે વિધાન નંબર 8 એ સાચું છે. હવે પ્રશ્ન 9 અને 10 એ ખાલી જગ્યા પ્રકારના છે. તો પ્રશ્ન 9 એ આપણને પૂછ્યો છે બિંદુને ખાલી જગ્યા પરિમાણ હોય છે ચેપ્ટર 5માંથી. તો બિંદુને શૂન્ય પરિમાણ હોય છે એટલે કે એક પણ પરિમાણ હોતું નથી. ચેપ્ટર નંબર 10 એ બહુપદીમાંથી પૂછ્યો છે કે બહુપદી 5x ઓછા 3નું શૂન્ય ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સહેલો પ્રશ્ન છે. કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવા માટે
સૌ પ્રથમ તે બહુપદી બરાબર 0 લઈ લેવાના છે. એટલે આપણે 5x - 3 બરાબર 0 લઈ લઈશું. ગણતરી અહીં તમે જોઈ શકો છો. હવે આપણે આ બહુપદીમાં એક્સની કિંમત શોધવાની છે. તેને જ કહેવાશે બહુપદીનું શૂન્ય. એટલે સૌ પ્રથમ આપણે આ -3 ને જમણી બાજુએ લઈ જઈશું. એટલે 5x બરાબર 0 + 3 અને આપણે જાણીએ છીએ કે 0 + 3 = 3 એટલે 5x બરાબર 3. હવે આપણે આ 5 ને જમણી બાજુએ લઈ જઈશું. એટલે આપણને એક્સની કિંમત મળશે 3/5. એટલે કે બહુપદી 5x - 3 નું શૂન્ય 3/5 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષથી તમને વિભાગ એમાં 10ની જગ્યાએ 15 ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાશે. તો આ સાથે આ ઓક્ટોબર 2023નું પ્રથમ કસોટીનો વિભાગ A અહીં સમાપ્ત થાય છે.